હેલો મિત્રો, આજના નવા વિડીયોમાં આપણે વાત કરીશું કે મોબાઈલની સબસિડીના ડોક્યુમેન્ટ જાતે કઈ રીતે અપલોડ કરાવો। તો સૌથી પહેલાં ગૂગલ ક્રોમમાં આઈ ખેડૂત સર્ચ કરવાનું છે ને ફર્સ્ટમાં જે લિંક આપેલી છે આઈ ખેડૂત ગુજરાત સ્ટેટ પોર્ટલની એના પર તમારે મિત્રો ક્લિક કરવાની છે। એના પર ક્લિક કરશો એટલે એક નવું ડેશબોર્ડ તમારી સામે આ રીતે આવી જશે। જે આઈ ખેડૂતનું પોર્ટલ છે તમારી સાથે આ રીતે ખુલી જશે। પછી તમારે લોગિન લિસ્ટ જે ખૂણામાં જે ઓપ્શન આપેલો છે લોગિન લિસ્ટનો એના પર તમારે ક્લિક કરવાની છે। ક્લિક કરશો એટલે આ રીતે ત્રણ ઓપ્શન શો થશે। ફર્સ્ટમાં જે લોગિનનો ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરવાની છે એટલે આ રીતે પેજ ખુલી જશે। અહીંયા આગળ મિત્રો તમારે તમારો જે રજિસ્ટર મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર તમારે આ બોક્સની અંદર ટાઈપ કરી લેવાનો છે। અને મોબાઈલ નંબર ટાઈપ કર્યા પછી નીચે પાસવર્ડ અને ઓટીપીના બે ઓપ્શન આપેલા છે। જો પાસવર્ડ યાદ હોય તો પાસવર્ડનો ઓપ્શન સિલેક્ટ કરો અને જો પાસવર્ડ યાદ ના હોય તો ઓટીપીનો ઓપ્શન સિલેક્ટ કરો। મને પાસવર્ડ યાદ છે તો હું પાસવર્ડનો ઓપ્શન સિલેક્ટ કરીશ। નીચે પાસવર્ડ દાખલ કરો એની અંદર જે પાસવર્ડ છે બનાવેલો મેં એ પાસવર્ડ એની અંદર નાખવાનો છે। તમારે પણ તમારી રીતે તમારો પાસવર્ડ નાખી દેવાનો છે। પછી નીચે જે કેપ્ચર કોડ આપેલો છે કેપ્ચર કોડ આ બોક્સમાં તમારે ટાઈપ કરી લેવાનો છે ને પછી લોગિન પર ક્લિક કરવાની છે એટલે તમારું જે પેજ છે આઈ પોર્ટલનું જે અરજીવાળું એ ઓપન થઈ જશે। તો મિત્રો તમારી સામે આ રીતે પેજ આવી જશે। અહીંયા ઉપરના ભાગમાં સ્કીમ અરજી પ્રોફાઇલ એમ 4-5 ઓપ્શન આપેલા છે। ત્યાં આગળ તમારે જે અરજીનો ઓપ્શન છે એ અરજીનો ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો છે અને અરજીના ઓપ્શન પર તમારે ક્લિક કરવાની છે। અરજીના ઓપ્શન પર જ્યારે તમે ક્લિક કરો છો એટલે તમારી સામે આ રીતે જે તમારી અરજી છે એ તમારી સામે આવી જશે। એના પછી મિત્રો પાછળ જે પ્રિન્ટનો જે ઓપ્શન આપેલો છે ત્યાં આગળ તમે ક્લિક કરી અને તમારી આ પ્રિન્ટઆઉટ પણ નીકાળી શકો છો। પછી આપણે આગળ જઈશું જ્યાં સેટિંગનો ઓપ્શન આપેલો છે ક્લેમ પેન્ડિંગમાં ત્યાં ફર્સ્ટમાં જે સેટિંગનો જે આઇકન આપેલો છે એના પર તમારે ક્લિક કરવાની છે અને ક્લેમ સબમિટ એના પર તમારે ફરીથી ક્લિક કરવાની છે। એના પર ક્લિક કરશો એટલે અહીંયા આગળ આ રીતે ક્લેમ સબમિટ એટલે કે જે સ્માર્ટફોનની ખરીદી પર સહાયના જે ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરવાના છે એ બધું જે પેજ છે એ અહીંયા શો થઈ જશે। ફર્સ્ટમાં મિત્રો આપેલું છે જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો આ જે જાતિનું પ્રમાણપત્ર છે કોઈએ અપલોડ કરવાનું નથી। એના પછી સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાહેધરી પત્રક આ પણ મિત્રો તમારે અપલોડ કરવાનું નથી। પછી આધાર કાર્ડ ફ્રન્ટ સાઈડનું તો આગળનો જે ભાગ છે આધાર કાર્ડનો એ અને આધાર કાર્ડ બેક તો આગળ પાછળના બંને ભાગ આ અલગ અલગ બોક્સમાં તમારે અપલોડ કરવાના છે। પછી નીચે દિવ્યાંગનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો જો દિવ્યાંગ હોય તો જ આ નાખવાનું છે વત્તા એને છોડ દેવાનું છે। પછી 7, 12 અને 8ની નકલ જે ઉતારા છે તે અપલોડ કરવાના છે પીડીએફમાં અને બેંકની પાસબુક અહીંયા અપલોડ કરવાની છે। પછી તમારું જે ખરીદી બિલ છે અહીંયા અપલોડ કરી અને સબમિટ પર તમારે ક્લિક કરવાની છે એટલે મિત્રો જે તમારા બધા ડોક્યુમેન્ટ છે એ અહીંયા અપલોડ થઈ જશે। અને હા મિત્રો જો ડોક્યુમેન્ટ અપલોડ કરેલા ફરીથી જોવા હોય તો તમારે ફરીથી તમારે સેટિંગના આઇકન પર ક્લિક કરી અને એની અંદર જે બીજો ઓપ્શન હતો ક્લેમ સબમિટનો એના પર તમારે ક્લિક કરવાની છે। તો ક્લેમ સબમિટ પર ક્લિક કરી અને અહીંયા આગળ મિત્રો તમારા જે ડોક્યુમેન્ટ છે એ જોવો જે ગ્રીન કલરના બોક્સને જોવો લખેલું છે ત્યાં આગળ આધાર કાર્ડ બેક સાઈડનું આધાર કાર્ડ પછી 7, 8, 12 નમૂનો પછી બેંક પાસબુક અને ખરીદી બિલ ત્યાંથી તમે જોઈ શકો છો મિત્રો। તો મિત્રો આ જ રીતે તમારે મોબાઈલની જે સબસિડીનું જે ફોર્મ તમારું પાસ થયેલું છે અને જે ડોક્યુમેન્ટ છે આ રીતે તમે અપલોડ કરી શકો છો। અને મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।